નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. મુફ્તી સલમાન અઝહરી પર કસાયો સકંજો કાલે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાશે. મુફ્તી સલમાન અઝહરીએ ઝેર રોકવાનું ભારે પડ્યું. મુફ્તીને ગુજરાત એટીએસે મુંબઈના ઘાટકોપરથી ઝડપી લીધો છે. હવે મુફ્તીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાશે. થોડા સમય પહેલા જૂનાગઢમાં આયોજિત એક સભામાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપીને સનાતનના વિરુદ્ધમાં ઝેર રોક્યું હતું, જેને લઈ પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો. અઝહરી સહિત 3 લોકો વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. મૌલાના સામે આઈપીસીની કલમ 153B અને 505B અંતર્ગત કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી. 153B અંતર્ગત ધાર્મિક સમૂહ વચ્ચે દુશ્મની વધારવાનો ગુનો પણ દાખલ કરાયો છે. સમગ્ર મામલે એટીએસ દ્વારા મૌલવીના ટ્રસ્ટ અને ફંડિંગને લઈને પૂછપરછ કરી શકે છે. આ ઉપરાંત મૌલવીના જામિયા, રિયાઝુલ જન્ના અને અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટની તપાસ કરાશે. દારુલ અમાન નામના ટ્રસ્ટની પણ તપાસ થશે. મૌલવીએ ઇજિપ્તમાં અલ અઝહર યુનિવર્સિટીમાં ઇસ્લામનો અભ્યાસ કર્યો છે. મૌલાના મુફ્તી સામાજિક અને ધાર્મિક ગતિવિધિમાં હાજરી આપતા સોશિયલ મીડિયા પર જોવા મળે છે. પોતે એક યુટ્યુબર હોવાથી હજારો મુસ્લિમ સમર્થકો તેમના ફોલોઅર્સે અનેક વખત ભડકાઉ ભાષણ આપવામાં વિવાદમાં આવી ચૂક્યા છે. હિન્દુ સંગઠને ભડકાઉ ભાષણ પર રોષ વ્યક્ત કર્યો. કોંગ્રેસ નેતા ઇમરાન ખેડાવાલાએ પણ ભાષણને વખોડ્યું. મુફ્તીના ભડકાઉ ભાષણ મુદ્દે હિન્દુ સંગઠનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને મુફ્તી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી હતી. મુફ્તી વિરુદ્ધ કાર્યવાહીને સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે આવકારી છે. સાથે જ સવાલો પણ ઉભા કર્યા છે. ભડકાઉ ભાષણ કરીને મુફ્તી સલમાન અઝહરી મુંબઈ કેવી રીતે પહોંચી ગયા? સ્થાનિક પોલીસે કેમ તે જ સમયે એક ગુનો દાખલ કરી ધરપકડ ન કરી? તેમણે કહ્યું કે ગુજરાત એટીએસની કાર્યવાહી સંતો આવકારે છે. ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે. ગુજરાતની જનતા કોમી એકલસતા માને છે. આવા મુફ્તી કોમી વૈમનસ્ય ફેલાવી ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો કોંગ્રેસના નેતા ઇમરાન ખેડાવાલાએ પણ મુફ્તીના તેજાબી ભાષણને વખોડ્યું. ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે ગુજરાત અને દેશની અંદર લોકો એકતા અને શાંતિથી રહે છે. મૌલાના હોય કે મહંત હોય, આવા જાહેરમાં નિવેદન ના આપવા જોઈએ. હું મૌલાનાના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું. જામનગરમાં પાન પાર્લર પર ધીંગાણું, સામસામે થઈ ધોકાવાળી. જામનગરમાં પાનની દુકાને ધીંગાણું સર્જાયું. દરેડના શિવમ પાર્ક વિસ્તારની આ ઘટના છે, જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પાનની દુકાને રૂપિયાની લેતી દીધી બાબતે પ્રથમ બોલાચાલી થઈ અને ત્યારબાદ ધોકાવાળી. શાબ્દિક બોલાચાલી બાદ દુકાનદાર અને અન્ય એક શખ્સ સામસામે આવી ગયા હતા, જે બાદ બંને શખ્સોના સમર્થનમાં 2 જૂથો બાખડી પડ્યા હતા. મારામારી દરમિયાન 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે 2 શખ્સો ધોકાવાળે અન્ય 2 શખ્સો પર પ્રહાર કરે છે, જ્યારે કેટલાક લોકો તેમને છૂટા પાડવાની કોશિશ કરી રહ્યા છે. જોકે આક્રોશમાં આવી ગયેલા શખ્સોએ સતત પ્રહાર ચાલુ રાખે છે. બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. અમદાવાદ એપીએમસી માર્કેટમાંથી લસણના કટ્ટાની ચોરી. રિક્ષામાં ઉઠાવી ગયા લસણના કટ્ટા. આ દ્રશ્ય જુઓ. પ્રથમ નજરે લાગશે કે શ્રમિક કંઈક પોતાનું કામ કરી રહ્યો છે, જો કે એવું બિલકુલ નથી. આ કોઈ શ્રમિક નથી, પરંતુ જરા પણ ડર્યા વગર ધોળે દાડે લસણના કટ્ટાઓની ચોરી કરનારો આરોપી છે. દ્રશ્યો અમદાવાદમાં આવેલા વિશાલા એપીએમસી માર્કેટના છે, જ્યાંથી લસણના 14 જેટલા કટ્ટા ગાયબ હતા. જ્યારે સીસીટીવી ચેક કર્યા તો સામે આવ્યા આ દ્રશ્યો. દાવો છે કે શનિવારે મધ્યપ્રદેશથી એક ટ્રકમાં 105 લસણના કટ્ટા આવ્યા, જેની પહેલા આ શખ્સોએ રેકી કરી હતી. જે બાદ જ્યારે મોકો મળ્યો ત્યારે 2 શખ્સો રિક્ષા લઈને આવ્યા અને લસણના કટ્ટા ચપળતાપૂર્વક જાણે પોતે જ માલિક હોય તેમ રિક્ષામાં નાખીને ચાલ્યા ગયા. મહત્વનું છે કે એપીએમસી નજીક જ પોલીસ સ્ટેશન આવેલું છે. દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે શખ્સો પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. સમગ્ર મામલે વેપારીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરાથી લઈને ભરૂચ સુધી તસ્કરોએ મચાવ્યો તરખાટ. ઘરથી લઈને દુકાન, મંદિરોમાં કર્યા હાથફેરા. વડોદરાના આટલાદર વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. આ વિસ્તારમાં ચડ્ડી બનિયાનદારી ગેંગે એવો આતંક મચાવ્યો કે પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ. ત્યારે આ ગેંગે આટલાદર વિસ્તારમાં એક ઘરમાં ત્રાટકી, જે સીસીટીવીમાં કેદ થઈ ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મકાનમાં ચડ્ડી બનિયાનદારી ગેંગ ત્રાટકી છે, જે બાદ ચોરી કરી એક બાદ એક ચોર ઘરની બહાર નીકળી રહ્યો છે. આ વિસ્તારમાં ચોરીની ઘટના વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. લોકોને સાવધાન રહેવા અપીલ કરાઈ છે. આ બાજુ વડોદરાના માંડવી નજીક તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. કરોડિયા પોળામાં કંકન સ્ટોરને તસ્કરોએ નિશાન બનાવ્યું. કાર લઈને ચોરી કરવા આવેલા ચોરોએ શટરના તાળા તોડ્યા. 3 તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા. દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન ડ્રાઈવર કાર પાસે જ ફરતો સીસીટીવીમાં કેદ થયો. તો ભરૂચમાં તો ચોરે ભગવાનને પણ ન જોડ્યા. અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં આવેલા પશુપતિનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. મંદિરમાં ઘૂસી 5 કિલોથી વધુ ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. ડાકોરના મંદિરમાં થયું દંગલ. દર્શન કરવા મુદ્દે બાખડ્યા ભક્તો. ડાકોરના મંદિરમાં કાળિયા ઠાકોર
પાસે લોકો શાંતિ માટે દર્શન કરવા આવતા હોય, દર્શન કરી લોકો શાંતિનો અહેસાસ કરતા હોય છે, ત્યારે આ જ મંદિરમાં ભક્તો વચ્ચે દંગલ થયું. દર્શન કરવા જેવી બાબતે ભક્તો બાખડી પડ્યા હતા. મંદિરમાં દરરોજની જેમ દર્શન માટે ભક્તોની કતારો લાગી ગઈ, ત્યારે મહિલાઓની લાઇનમાં બરોડાથી આવેલો પુરુષ દર્શન કરવા જતા કર્મચારી રોકતા મામલો વિચક્યો હતો, જેને લઈને પહેલા ઝઘડો થયો હતો, બોલાચાલી થઈ હતી. મામલો એટલો ઉગ્ર બની ગયો હતો, દર્શન કરવા આવેલા પરિવારે મારામારી કરી હતી, ઝપાઝપી કરી હતી, મંદિરના કર્મચારીને ધક્કે ચડાવ્યો હતો. દર્શન કરવા આવેલો એક વ્યક્તિ તો રીતસરની દાદાગીરી પર ઉતરી આવ્યો હતો, મંદિરના કર્મચારીને લાફા ઝીંકી દીધા હતા. અંતે લોકોએ વચ્ચે પડી ઝઘડો શાંત કરાવ્યો હતો. અંતે પરિવારે કર્મચારીની માફી માંગતા પોતાની ભૂલ કબૂલી હતી. મામલો શાંત થઈ ગયો હતો. સમગ્ર મામલે કર્મચારીએ રહેમ નજર રાખી ન નોંધાવી ફરિયાદ. વલસાડના લીલાપુર નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, દુર્ઘટના સીસીટીવીમાં કેદ. વલસાડના લીલાપુર નજીક કોસ્ટલ હાઈવે પર ફરી એકવાર ગમકવાર અકસ્માત સર્જાયો. હાઈવે પર એક કાર અને ટ્રક સામસામે અથડાયા. આ દુર્ઘટનામાં એન્જિનિયરિંગના 2 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા. કાર અને ટ્રકની આ ભયાનક ટક્કર સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સીસીટીવીમાં 3 વાહનોને જોઈ શકાય છે, જેમાં સફેદ રંગની કાર ઓવરટેક કરવા જતા ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચર ગાંઠ જતો રહ્યો. બીજી તરફ ટ્રકની ઓવરસ્પીડ હોવાને પણ આરોપ લગાવાઈ રહ્યો છે. સદનસીબે દુર્ઘટનામાં વિદ્યાર્થીઓના જીવ બચી ગયા છે, જોકે દ્રશ્યો પરથી દુર્ઘટનાની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે. બોટાદમાં શિખાઉ ડ્રાઈવરે કાર ચલાવી ભારે પડી, શાળાની દિવાલ તોડી કર્યું નુકસાન. બોટાદમાં સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં 2 યુવાનોને કાર ચલાવી ભારે પડી ગઈ. કાર શાળાની દિવાલ સાથે અથડાતા કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો. બોટાદ શહેરમાં આવેલી સરકારી શાળાના ગ્રાઉન્ડમાં 2 શખ્સો કાર ડ્રાઇવિંગ શીખતા હતા, ત્યારે કાર શીખતા યુવાને કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર શાળાની દિવાલ સાથે અથડાઈ હતી, જેથી દિવાલ જમીનદોસ્ત થઈ ગઈ હતી. કાર દિવાલ તોડી રોડ પર આવી ગઈ હતી. સતત ધમધમતા રોડ પર અચાનક જ કાર આવી ચડી હતી. જો કે રાતનો સમય હોવાથી અહીં ચહેલપહેલ ન હોવાથી મોટો અકસ્માત ટળ્યો હતો, પરંતુ કારનો આગળનો ભાગ તબાહ થઈ ગયો, તો કારમાં સવાર બંનેનો આબાદ બચાવ થયો. રાજકોટમાં પરીક્ષાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું, પોલીસ કરી આંદોલનકારીઓની અટકાયત. રાજકોટમાં 5 દિવસથી આંદોલન કરનારા વિદ્યાર્થીઓની અટકાયત કરી લેવાઈ. ધરણા સ્થળે પોલીસની ટીમ પહોંચી હતી અને ટીંગાટોળી કરી આંદોલનકારીની અટકાયત કરી હતી, જેનો અન્ય વિદ્યાર્થીઓ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. મહત્વનું છે કે પીજીવીસીએલ કચેરી સામે સતત 5મા દિવસે પરીક્ષાર્થીઓનું ધરણા પ્રદર્શન યથાવત છે. છેલ્લા 3 દિવસથી એનએસયુઆઈએ પણ પરીક્ષાર્થીઓના દર્શનને ટેકો જાહેર કર્યો છે. ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષાને 1 વર્ષથી વધુ સમય વીતી ગયા બાદ પણ GSO 4 મુજબ ભરતી ન કરાતા ઉમેદવારોમાં ભારે રોષ છે. પરીક્ષાર્થીઓનું કહેવું છે કે 46 ડિવિઝનની આરટીઆઈ માંગી હતી, જેમાંથી 8નો જ જવાબ આવ્યો છે, જેમાં 361 જગ્યાઓ ખાલી છે. ત્યારે 46 ડિવિઝનમાં ખાલી જગ્યાની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. અનેક રજૂઆતો છતાં ભરતી ન કરાતા ઉમેદવારોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો. આરટીઆઈની માહિતીને ખોટી ગણાવતા અધિકારીઓ સામે પરીક્ષાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. પીપાવાવ પોટિયા હાઈવે પર સિંહ પરિવારની લટાર, મધરાતે રસ્તા પર આવી જતા થોડીવાર માટે વાહનોના પૈડા થંભી ગયા. દેશની શાન ગણાતા સાવજનો અમરેલી જિલ્લામાં દબદબો જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વધી રહી છે. ત્યારે સિંહ પરિવારનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે સિંહ પરિવારે પીપાવાવ પોર્ટ હાઈવે ક્રોસ કરતા થોડીવાર માટે વાહનોના પૈડા થંભી જાય છે. એક સાથે 4 સિંહો રસ્તો ઓળંગતા દેખાયા. રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટ 4 વે માર્ગ પર 24 કલાક ભારે વાહનોની અવરજવર રહે છે. ત્યારે આ ધમધમતા હાઈવેને સિંહ પરિવારે ક્રોસ કર્યો હતો. એક સાથે 4 સિંહો શિકારની શોધમાં હાઈવે ઉપર આવતા ટ્રક ચાલક સિંહને જોઈ ધીરે ધીરે જઈ રહ્યો છે. ત્યારે સામેથી બાઇક ચાલક આવતા ચિંતા સિંહોને જોઈ બાઇક ચાલકે તુરંત જ યુ ટર્ન મારી લીધો હતો. જો કે સિંહોએ કોઈ હુમલાનો પ્રયાસ કર્યો ન હતો. સિંહની દેખાતી સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. 2 વર્ષમાં 113 સિંહ, 126 બાળ સિંહ અને 294 દીપડાના મોત. ગીરનું ઘરણું એટલે સિંહ. સિંહ માટે એવું કહેવાય છે કે સિંહ એટલે ગીર અને ગીર એટલે જ સિંહ. જો કે સિંહોની સાર સંભાળ અને તેની જાળવણીમાં કાચું કપાતું હોવાનો આરોપ લાગી રહ્યા છે. આ અંગે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને પૂછ્યો હતો સવાલ. શૈલેષ પરમારના જવાબ આપતા વન મંત્રીએ કબૂલ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં 113 સિંહ, 126 બાળ સિંહ, 294 દીપડા, 110 દીપડાના બચ્ચાના મોત થયા છે. 31 ડિસેમ્બર 2023ની સ્થિતિ સંદર્ભે 2 વર્ષમાં 113 સિંહ, 126 બાળ સિંહ, 294 દીપડા અને 110 દીપડાના બચ્ચાના મોત થયા. કુલ સિંહ અને દીપડાના મોત પૈકી 21 સિંહ, 8 બાળ સિંહ, 101 દીપડા અને 31 દીપડાના બચ્ચાના અકુદરતી મોત થયા છે. જ્યારે 92 સિંહ, 118 બાળ સિંહ, 193 દીપડા, 79 દીપડાના બચ્ચાના કુદરતી મોત થયા છે. જવાબ આપતા વનમંત્રીએ દાવો કર્યો કે દીપડા અને સિંહના કુદરતી મોત અટકાવવા સરકારે અનેક પગલાં લીધા છે. વિધાનસભામાં મુખ્યમંત્રીએ રજૂ કર્યો રામ મંદિર પર અભિનંદન સંકલ્પ પત્ર.
હાલ સમગ્ર દેશમાં રામ મંદિર ચર્ચામાં છે. અયોધ્યામાં રામલલ્લાની સ્થાપના બાદ લાખો લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે, જેમાં ગુજરાતીઓ પણ સામેલ છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ મંદિર પર અભિનંદન સંકલ્પ રજૂ કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અભિનંદન સંકલ્પ પર સંબોધન માટે ઊભા થતા જ ભાજપના ધારાસભ્યોએ જય શ્રી રામના નારા લગાવ્યા. ગુજરાત વિધાનસભા તરફથી સીએમએ રામ મંદિર માટે પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા. સંકલ્પ રજૂ કરતા વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ ભગવાન રામ પર કવિતાનું પઠન પણ કર્યું. સાથે જ હીરાબાને પણ યાદ કર્યા અને કહ્યું, ધન્ય જે હીરાબાને જેમણે નરેન્દ્રભાઈ જેવા પુત્રને જન્મ આપ્યો. ગુજરાત અને દેશ હંમેશા તેમનો આભારી રહેશે. રામ મંદિર અભિનંદન સંકલ્પ પત્રને કોંગ્રેસ અને આપના ધારાસભ્યોએ આપ્યું સમર્થન. અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા જવાનો ઇનકાર કર્યા બાદ હવે રહી રહીને કોંગ્રેસે રામ ભક્તિ યાદ આવી ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા રામ મંદિર માટે મુખ્યમંત્રીએ કરેલા સંકલ્પને સમર્થન આપ્યું. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે 1989માં રાજીવ ગાંધીએ રામ મંદિર બનાવવા ભૂમિપૂજન કરવાની મંજૂરી આપી હતી. તેમણે આક્ષેપ પણ કરતા કહ્યું કે કોંગ્રેસની સરકાર ફરી ના આવી માટે રાજીવ ગાંધીનો મંદિરનો સંકલ્પ પૂર્ણ ન થયો. તો બીજી તરફ રામ મંદિરના પ્રસ્તાવને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ સમર્થન આપ્યું. તેમણે કહ્યું કે રામ મંદિરના પ્રસ્તાવને સમર્થન છે, પરંતુ માત્ર મંદિરથી વિશ્વગુરુ નહીં બનાય, પણ શાળા, શિક્ષકો અને રોજગારીથી જ રામ રાજ્ય આવશે. રામ રાજ્ય કોને કહેવાય એ સમજવું હોય તો દિલ્હી જવું પડે. સસ્તી વીજળી, ફ્રી શિક્ષા, મોહલ્લા ક્લિનિક દિલ્હી અને પંજાબમાં ચાલી રહ્યા છે. મોરબીમાં લૂંટારૂ બેફામ, ઘરમાં ઘૂસી દંપતી પર હુમલો કરી લૂંટ. મોરબીના માળિયા મિયાણાના સરગડ ગામમાં લૂંટારૂ બેફામ બન્યા છે. સરવડ ગામમાં વહેલી સવારે લૂંટારૂએ એક મકાનમાં ત્રાટક્યા હતા. મગનભાઈ સુરાનીના ઘરમાં ચોરોએ ઘૂસીને પહેલા દંપતી પર હુમલો કર્યો હતો, બાદમાં લૂંટ ચલાવી હતી. લૂંટારૂએ મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટીની લૂંટ કરી હતી. ઉપરાંત ઘરમાં રાખેલા 5 જોડી ચાંદીના સાંકળા અને 5000 રોકડા પણ ઉઠાવી ગયા હતા. વહેલી સવારે લઘુશંકા કરવા જતા ફળિયામાં તાકીને બેઠેલા 4 લૂંટારૂએ અંજામ આપ્યો. હુમલામાં ઘર માલિકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી. આ અંગેની જાણ થતાં માળિયા મિયાણા પોલીસે શરૂ કરી તપાસ. 3 દિવસ બાદ ગુજરાતીઓ ઠંડીમાં ધ્રુજવા થઈ જાવ તૈયાર. 1 થી 2 ડિગ્રી તાપમાનનો થશે ઘટાડો. રાજ્યમાં અચાનક ઠંડી ગાયબ થઈ ગઈ છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 15 થી 20 ડિગ્રીએ પહોંચી ગયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ છે. સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમી પણ એવી કે જાણે ઉનાળો આવી ગયો હોય. ત્યારે અમદાવાદમાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 18.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે ઠંડીથી રાહત 2-3 દિવસ જ મળશે. 3 દિવસ બાદ ધ્રુજાવી નાખે તેવી ઠંડી પડશે. 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. આ તરફ રાજકોટના ગોંડલ પંથકમાં ઝાકળ વર્ષાભર્યું વાતાવરણ જોવા મળ્યું. વહેલી સવારથી જ મોડે સુધી જ જોવા મળ્યું ઝાકળ વર્ષાભર્યું વાતાવરણ. ઝાકળ વર્ષા ભરાયા વાતાવરણને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવા મુશ્કેલ બન્યા. ઝાકળ વર્ષાને લઈ ખેડૂતોના જીરું, ધાણા, લસણ, ડુંગળી સહિતના પાકમાં રોગચાળાની દહેશત વચ્ચે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આ બાજુ જેતપુરમાં પણ ધુમ્મસની ચાદર પથરાઈ. રોડ પર ભારે ધુમ્મસને કારણે વાહન ચાલકો પરેશાન થયા. ફરી એકવાર ખેડૂતોને ડુંગળી રડાવી રહી છે. અડધી ચાની કિંમત કરતાં પણ ડુંગળી સસ્તી થઈ. સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ડુંગળીનો કકળાટ શરૂ થઈ ગયો. અત્યાર સુધી ગરીબોને રડાવતી કસ્તુરી હવે કિસાનોને રડાવી રહી છે. ડુંગળીના ભાવ કોડીના થઈ જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે. રાજકોટમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચી જતા કિસાનોના જીવ અદ્ધર થઈ ગયા. રાજકોટ પંથકના ખેડૂતોએ હોંશે હોંશે ડુંગળીનું વાવેતર કર્યું હતું. ધારણા મુજબ જ ડુંગળીનું ઉત્પાદન થયું. પરંતુ જ્યારે મહામૂલો પાક લઈને ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા તો ભાવ સાંભળી ખેડૂતોના પગ ધડેથી જમીન ખસી ગઈ. કેમ કે અચાનક જ ડુંગળી 5 રૂપિયા કિલોએ વેચાવા લાગી. મણના ભાવ 110 રૂપિયા પહોંચી જતા ખેડૂતોને ડુંગળીનો ખર્ચ માથે પડ્યો. અડધી ચા કરતાં પણ ડુંગળીના ભાવ સસ્તા થઈ જતા ખેડૂતોને યાર્ડ સુધી ડુંગળી લાવવી જ મોંઘી પડી રહી છે. હાલ લગ્ન સિઝન ચાલી રહી છે, ત્યારે અન્નદાતાને પૈસાની જરૂર હોવાથી ખેડૂતો નીચા ભાવે પણ ડુંગળી વેચી પૈસા હાથ વગા કરી રહ્યા છે. આ બાજુ જામનગર જિલ્લાના ચાપાબિરાજા ગામના ખેડૂતોને 50 થી 150 રૂપિયા ડુંગળીના ભાવ મળતા નારાજગી વ્યક્ત કરી. ખેડૂતોની ડુંગળી સ્થાનિક માર્કેટના યાર્ડમાં વેપારીઓ 20 કિલોના માત્ર 50 થી 150 રૂપિયા જ આપી રહ્યા છે. ત્યારે ખેડૂતો પોતાની પડતર પ્રતિ 20 કિલોએ 200 થી 225 રૂપિયા થઈ રહી છે. જ્યારે ઓછા મળી રહેલા ભાવથી નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. મરચાની મબલક આવકથી મહેક્યું ગોંડલ યાર્ડ. યાર્ડની અંદર બહાર મરચાના થયા ઢગલા. વાહનોની લાંબી કતારો લાગી. રસોડામાં મસાલાના રાજા કહેવાતા તીખા તમતમતા લાલ ચટાક મરચાની ફોરમથી ગોંડલ યાર્ડ મહેક્યું. લાલ ચટાક મરચાની તીખાશ ગોંડલ યાર્ડમાં ફેલાઈ. ગોંડલ યાર્ડ મરચાની અઢળક આવકથી ઉભરાયું. જ્યાં તમારી નજર પડે ત્યાં માત્ર ને માત્ર મરચાના ઢગલા જ દેખાઈ રહ્યા છે. ગોંડલ યાર્ડમાં મરચાની મોટી માત્રામાં આવક થતા ગોંડલ યાર્ડમાં પગ મૂકવાની પણ જગ્યા બચી ન હતી. શેડ તો ખૂટી પડ્યા હતા, સાથે યાર્ડનું ગ્રાઉન્ડ પણ મરચાઓની ભરીઓથી ભરાઈ ગયું.
યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકની જાહેરાત કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો મરચાની જણસી લઈને આવી પહોંચ્યા. મરચાની મબલક આવકના કારણે યાર્ડની બહાર વાહનોની લાંબી કતાર લાગી. એક જ દિવસમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 85,000 ભારી મરચાની આવક નોંધાઈ. યાર્ડની બહાર બંને બાજુ આશરે મરચા ભરેલા 17 સુધી 1800 વાહનો સાથે 10 થી 15 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી. ગોંડલ તાલુકામાંથી 3 થી 4 ખેડૂતો બળદગાડામાં મરચાની જણસી લઈને પહોંચ્યા. ત્યારે મરચાની અઢળક આવકને કારણે માર્કેટ યાર્ડમાં મરચા જ મરચા જોવા મળ્યા. આ સાથે મરચાનું ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું હતું અને ડુંગળીના ગ્રાઉન્ડમાં મરચાની જણસી ઉતારવાની ફરજ પડી હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકની બીજી કોઈ જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી મરચાની જણસીની આવક પર સદંતર બંધ કરવામાં આવી છે. હરાજીમાં મરચાના 20 કિલોના ભાવ 1000 થી 3300 સુધીને બોલાયા. મરચાની સિઝનમાં પ્રારંભ સાથે મરચાના 20 કિલોના ભાવ ₹5500 બોલાયા હતા. બાદમાં યાર્ડમાં મરચાની આવકો વધતા બજાર ગગડતા ખેડૂતોને ફટકો પડ્યો. માર્કેટિંગ યાર્ડમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, મોરબી, પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા. રાજસ્થાન, યુપી, એમપી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી વેપારીઓ મરચાની ખરીદી માટે આવ્યા છે. સુરેન્દ્રનગરના રણમાં તંત્રના પાપે થઈ પાણીની રેલમછેલ, અગરો પર આફત આવી પડી. ચારે તરફ દેખાઈ રહ્યું છે પાણી. નદી વહેતી હોય તેવા જોવા મળી રહ્યા છે દ્રશ્યો. બોટ લઈને અંદર જવું પડે તેવી સ્થિતિ છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર બરબાદીના જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાણીની રેલમછેલની આ ખતરનાક તસવીર છે સુરેન્દ્રનગરના ખારાઘોડા રણની. ખારાઘોડા રણમાં તંત્રના પાપે પાણીની રેલમછેલ થતા અગરિયાઓ પર આફત આવી પડી. સુરેન્દ્રનગર પંથકમાં કેનાલના પાણીએ અગરિયાઓને પાયમાલ કર્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડાના રણમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા અગરિયાઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું. મીઠાના પાટામાં પાણી આફત બનીને આવતા મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી દર વર્ષે નર્મદાના પાણી રણમાં ફરી વળતા મીઠાના અગરમાં નુકસાન થવા છતાં નર્મદા તંત્ર દ્વારા આ મામલે નક્કર કાર્યવાહી કરાતી નથી. વારંવાર અગરિયાઓની મહેનત પર પાણી ફરી વળતા તંત્ર સામે અગરિયાઓનો રોષ ભભૂકી ઉઠ્યો. આ વર્ષે પણ નર્મદાના પાણી ખારાઘોડા રણમાં ફરી વળ્યા. અંદાજે 40 કિલોમીટર વિસ્તારમાં પાણી ફરી વળતા 200 થી વધુ અગરોને નુકસાન પહોંચ્યું. રણમાં આવેલ દેગામ, સવલાસ, હિંમતપુરા, સોની, કૃષ્ણા, રામદસાડા, ડીવીએસ અંબિકા સહિતની સહકારી મંડળીના મીઠાના પાટામાં નર્મદાનું પાણી ફરી વળ્યું છે. રૂપેણ નદી, પાટડી, અજીતગઢ અને ખારાઘોડા તેમજ પીપળીના ભોકળામાંથી નર્મદાનું પાણી વેડફાઈને રણમાં ફરી વળે છે. આ વર્ષે પણ મોટા પ્રમાણમાં નર્મદાનું પાણી રણમાં ફરી વળતા અગરિયા દીઠ ₹2 લાખથી વધુનું નુકસાન અગરિયાઓ જણાવી રહ્યા છે. આગામી માર્ચ મહિનામાં મીઠું તૈયાર થવાની અણી પર છે તેવા સમયે જ અગરોમાં નર્મદાના પાણી ફરી વળતા અગરિયાઓની આશાઓ અને સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. બનાસકાંઠા પંથકમાં કેનાલ સાબિત થઈ બરબાદીની કેનાલ, 25 ફૂટનું ગાબડું પડ્યું. બરબાદીના આ દ્રશ્યો છે બનાસકાંઠાના સરહદીય વિસ્તારના. પાકના સત્યાનાશનું કારણ છે કેનાલ, કેનાલ અને કેનાલ. આ પંથકમાં ખેડૂતો પગભર થાય તે માટે અહીં નર્મદાની કેનાલ તો નાખવામાં આવી છે, પરંતુ કેનાલના કામમાં એટલો ભ્રષ્ટાચાર થયો છે કે એક દિવસ એવો નથી કે કેનાલમાં ભંગાણ ન થયું હોય. અધિકારીઓને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો ભોગ ખેડૂતોને બનવું પડે છે. થરાદની કાસવી માઇનોર કેનાલ 2માં વારંવાર ગાબડા પડતા ખેડૂતોના ખેતરો તહેશ નહેશ થઈ ગયા. આ વખતે તો કેનાલમાં ભ્રષ્ટાચારનું 25 ફૂટ જેટલું ગાબડું પડતા પાક તો છોડો, ખેતરના હાલ બેહાલ થઈ ગયા. કેનાલની બાજુમાં રહેલા ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા જીરું, રાયડો, ઘઉંના ઊભા પાકને નુકસાન થયું. ખેડૂતોની મહેનત તણાઈ જતા રડવાનો વારો આવ્યો. હલકી ગુણવત્તાના કામને કારણે કેનાલોમાં વારંવાર ગાબડા પડતા હોવાના સ્થાનિક ખેડૂતોના આક્ષેપ સાથે રોષ ફેલાયો છે. રાધનપુર નર્મદા વિભાગની વધુ એક બેદરકારી સામે આવી. રાધનપુરના અગીચાણા ગામે નર્મદા વિભાગની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન લીક થતા ખેતરમાં પાણી ભરાયા હતા. ખેતરોમાં પાણી ભરાતા 3 થી 4 વીઘા ખેતરમાં વાવેલા જીરુનો પાકને મોટું નુકસાન પહોંચ્યું. હલકી ગુણવત્તાવાળી પાઇપલાઇન નાખવાને કારણે પાઇપ તૂટવાની ઘટના બને છે. પાક નુકસાનનું સર્વે કરી વળતર આપવાની ખેડૂતોએ માંગ કરી છે. સુરતીઓ લગનમાં જાહેરમાં ફટાકડા ફૂટતી વખતે ધ્યાન રાખજો, નહીં તો ભરવો પડશે દંડ. એક વરરાજાને 5000નો ફટકાર્યો દંડ. સુરતવાસીઓ લગ્નની મજામાં જોશમાં હોશ ન ખોઈ બેઠતા જાહેરમાં રોડ પર ફટાકડા કે કચરો કરવો હવે મોંઘો પડશે. શહેરને સ્વચ્છ રાખવા માટે ગમે ત્યાં કચરો કરતા લોકો સામે સુરત મનપાએ દંડો ઉગામ્યો છે. ગમે ત્યાં કચરો કરશો તો આવી બનશે. આવું જ થયું એક લગ્નમાં. સુરતમાં એક વિસ્તારમાં એક લગ્ન દરમિયાન વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં લગ્નમાં જાનૈયાઓએ રોડ પર ફટાકડા ફોડ્યા હતા. રોડ પર કચરાનો ઢગલો થઈ ગયો હતો. આ વાતની સુરત મહાનગરપાલિકાને જાણ થતા સુરત પાલિકાના અધિકારીઓ એક્શનમાં આવ્યા. પહેલીવાર રોડ પર ફટાકડા ફોડી કચરો કરનારને દંડ ફટકાર્યો. સુરતમાં વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરનારાઓને ફટકાર્યો દંડ. સુરત મનપાએ જે વ્યક્તિનો વરઘોડો હતો તેને 5000નો દંડ ફટકાર્યો. અમદાવાદમાં હવે જાહેરમાં થૂકશો તો મર્યા સમજો. સીસીટીવીથી રખાશે નજર, ઘરે આવશે મહેમાન.
અમદાવાદને વધુ સ્વચ્છ રાખવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ એક્શન પ્લાન બનાવ્યો છે. ગંદકી કરનારા સામે એએમસીએ કડક વલણ અપનાવ્યું છે, જે અંતર્ગત હવે જાહેરમાં જો તમારે પિચકારી કે થૂંકવાની આદત હોય તો સુધારી લેજો. જો ભૂલે ચૂકે પણ રોડ પર થૂંકશો તો દંડ ભરવા થઈ જજો તૈયાર. અમદાવાદમાં હવે જાહેરમાં થૂંકશો તો મર્યા સમજો. હેરિટેજ શહેરની સ્વચ્છતા અંતર્ગત અભિયાન ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત હવે અમદાવાદના રોડ પર થૂંકનારને દંડ ફટકારવાનો નિર્ણય કરાયો છે. શહેરમાં લગાવેલા કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. મુખ્ય માર્ગો ઉપર લગાવવામાં આવેલા કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. વાહનની નંબર પ્લેટના આધારે જાહેરમાં થૂંકતા નાગરિકોના ઘરે મેમો મોકલવામાં આવશે. પાલડી સ્થિત કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ કરાશે. 50 થી 500 રૂપિયા દંડની રકમ નક્કી કરવામાં આવી છે. પગપાળા જતા લોકો થૂંકશે તો તેમની ઉપર પણ ટીમ નજર રાખશે. વાહન ઉપર જતા હશે અને મોનિટરિંગ ટીમ પકડશે તો 50 થી 500 રૂપિયા સુધીનો દંડ થશે. પગપાળા જતા વ્યક્તિ થૂંકતા ઝડપાશે તો 50 થી 200 રૂપિયા સુધી દંડ ફટકારવામાં આવશે. આવા લોકો પર 130 ટ્રાફિક સિગ્નલ અને જાહેર રસ્તા પર 6000 સીસીટીવી કેમેરાથી નજર રખાશે. જાહેર રસ્તા પર ગંદકી કરી હશે અને કેમેરામાં કેદ થશો તો ઘરે ઈ મેમો આવી જશે. છેલ્લા 2 દિવસમાં 287 લોકો પાસેથી અમદાવાદ મનપાએ 31,000 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. અમદાવાદ વાસીઓને પાર્કિંગની સમસ્યાથી મળશે મુક્તિ. અમદાવાદમાં હવે સાંકડી જગ્યાએ એક સાથે 12 ગાડી પાર્ક થઈ શકશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હવે માથાનો દુખાવો બની ગઈ છે. અમદાવાદમાં પાર્કિંગ માટે જગ્યા શોધવી મુશ્કેલ થઈ જાય, પરંતુ હવે અમદાવાદીઓને પાર્કિંગની સમસ્યાથી મુક્તિ મળશે. હવે પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ આધુનિક રીતે લાવવામાં આવશે. અમદાવાદમાં સાંકડી જગ્યાએ પણ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. અમદાવાદમાં સૌપ્રથમવાર સાંકડી જગ્યાએ હવે એક સાથે 12 પાર્કિંગ કરી શકાશે. હવે એક સાથે 12 કાર પાર્કિંગ કરી શકાશે. મહાનગરપાલિકાએ મલ્ટીલેવલ પાર્કિંગનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેથી અમદાવાદમાં એક સાથે 12 કાર પાર્ક કરી શકાશે. મિકેનિકલ રોટેશનલ પદ્ધતિથી કાર અને 2 વ્હીલર પાર્ક કરી શકાશે. એક કારની જગ્યાએ 12 કાર પાર્ક કરી શકાશે, જેથી પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવશે. મહાનગરપાલિકાએ ખાનગી એજન્સીને 5 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, જેથી આગામી દિવસોમાં ટ્રાફિક અને પાર્કિંગ બંને સમસ્યા હળવી થઈ જશે. રાજકોટ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં. મેડિકલનું 9 વર્ષથી ટેન્ડર જ નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં સપડાય છે. સિવિલ હોસ્પિટલમાં આવેલા મેડિકલમાં છેલ્લા 9 વર્ષથી ટેન્ડર જ બહાર પાડવામાં નથી આવ્યું. દાવો છે કે છેલ્લું ટેન્ડર વર્ષ 2012માં બહાર પડાયું હતું. સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદીએ કહ્યું કે 2016 થી 2020 સુધીમાં ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. 2020 ભાદર ટેન્ડર પ્રક્રિયા એક વખત હાથ ધરવામાં આવી હતી. જો કે ટેન્ડર પ્રક્રિયામાં માત્ર 2 જ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. જે તે સમયે કમિટી દ્વારા નક્કી કર્યા મુજબ મેડિકલનું ટેન્ડર પાસ કરાયું હતું. જો કે સુવિધા મેડિકલમાં કેટલી દવાનો જથ્થો ખરીદ કરવામાં આવે છે તે અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે બોલવાનું ટાળ્યું હતું. તો બીજી તરફ સમગ્ર મામલે મેડિકલના સંચાલક છગન કથિરિયાએ દાવો કર્યો હતો કે અમે નિયમ મુજબ મેડિકલ ચલાવી રહ્યા છીએ અને દર વર્ષે 10% ભાડામાં વધારો કરી આપી રહ્યા છીએ. અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી. દર્દીને આપવામાં આવેલા સૂપમાં નીકળી જીવાત. દર્દીના સંબંધીએ વિડીયો બનાવી કર્યો વાયરલ. સમગ્ર મામલે એએમસી સ્ટેન્ડિંગ ચેરમેન કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન. એએમસીએ કોન્ટ્રાક્ટર સામે આપી શોકોઝ નોટિસ. કોન્ટ્રાક્ટરની ભૂલ બદલ પઠવાઈ છે શોકોઝ નોટિસ. ભાવનગરના મેયરના એક નિર્ણયથી લાખો રૂપિયા વેડફાતા બચી ગયા. ભાવનગર નગરપાલિકામાં અંધેરી નગરી અને ગંડુ રાજાની જેવો વહીવટ ચાલી રહ્યો છે. નગરજનોએ કાળી મજૂરી કરીને ચૂકવેલ ટેક્સના પૈસા વેડફવાની જાણે કે અધિકારીઓ અને શાસકોને પરવાનો મળી ગયો હોય તેનું તાજું ઉદાહરણ સામે આવ્યું. અહીં તાજેતરમાં જ એક સારા રોડને ફરી નવો બનાવવાનો પ્રયાસ થયો, પરંતુ કોન્ટ્રાક્ટર અને અન્ય જવાબદારોની મેલી મુરાદોને મેયરે નિષ્ફળ બનાવી. મામલો મહાનગરપાલિકા કમિશનર સુધી પહોંચ્યો અને મહાનગરપાલિકાના અધિક મદદનીશ ઇજનેરને સસ્પેન્ડ કરી દેવાયા. મહત્વનું છે કે તાજેતરમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રસ્તો સારો હોવા છતાં ત્યાં નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવાની હતી, પરંતુ રોડના ખાતમુહૂર્ત પહેલા પાલિકાના મેયર ભરત બારડે રસ્તો સારો હોવાથી ખાતમુહૂર્ત નહીં કરે તેવું રોકડું પરખાવ્યું. સાથે જ મેયરે મનપા કમિશનરને જાણ કરી, જેથી કમિશનરે તાકીદે પગલું ભરતા અધિકારી પંકજ રાજાઈને સસ્પેન્ડ કર્યા. મેયરની કોઠાસૂચના કારણે પ્રજાના 44 લાખ વેડફાતા બચી ગયા. તો સવાલ એ પણ ઉઠ્યો છે કે આ વિસ્તારમાં કોંગ્રેસના જે 4 નગરસેવકો ચૂંટાયેલા છે તેમણે રસ્તો બનાવવા માંગ કરી નથી, તો પછી કોના ઇશારે આ ખેલ પાડવામાં આવ્યો? સરકારી પ્લોટ મુદ્દે બનાસકાંઠાના પરિવારનો વિરોધ. ઘર વખરીને લઈને પંચાયત ઓફિસે પહોંચ્યા. પહેલી નજરે તમને આ દ્રશ્યો જોઈને લાગશે કે આ પરિવાર પોતાના ઘરનું શિફ્ટિંગ કરી રહ્યા છે. હા, વાત તો સાચી છે. બનાસકાંઠાના વરવાડિયાના વાલ્મીકી સમાજ ઘર તો બદલ્યું છે, પરંતુ હવે વડગામ તાલુકા પંચાયત કચેરીને ઘર બનાવી નાખ્યું છે. જી હા, વરવાડિયા ગામે વાલ્મીકી સમાજના વ્યક્તિને 1987માં સરકારે પ્લોટ ફાળવ્યો છે. આ ફાળવેલા પ્લોટ ઉપર અન્ય વ્યક્તિએ મકાન બાંધી દેતા વાલ્મીકી સમાજનો પરિવાર નોંધારો બની ગયો છે.
એક કુટુંબના 15 વ્યક્તિઓ ગામની બહાર તાડપત્રી બાંધીને રહેવા માટે મજબૂર બન્યા એવા આક્ષેપો થઈ રહ્યા છે. આ અંગે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આ ગરીબ પરિવારનું કોઈ સાંભળવા વાળું નથી. તંત્રના બહેરા કાને આ લોકોની સમસ્યા પહોંચતી નથી. ત્યારે ઉડાઉ જવાબથી કંટાળીને તાડપત્રીમાં રહેતો પરિવાર તેના ઘરની ઘરવખરી લઈને તાલુકા પંચાયત કચેરીએ જ પહોંચી ગયો હતો. જ્યાં સુધી પ્લોટ નહીં મળે ત્યાં સુધી વડગામ ટીડીઓ ઓફિસને જ ઘર બનાવી રહેવાની ચીમકી આપી છે, જેથી ઓફિસમાં બકરા ફરતા નજરે પડ્યા. દાંતા રેફરલ હોસ્પિટલમાં પહોંચી ગયા સ્થાનિકો, એક અઠવાડિયાનું આપ્યું અલ્ટિમેટમ. આ ભીડના દ્રશ્યો અંબાજીમાં દાંતા રેફરલ હોસ્પિટલના છે. અંતરિયાળ વિસ્તારના લોકોએ દાંતા રેફરલ હોસ્પિટલ સામે મોરચો માંડ્યો છે. આરોપ છે કે દાંતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાય સમયથી સત્તાધીશો ધ્યાન નથી આપી રહ્યા. દાવો છે કે અહીં દર્દીઓને પૂરતી સારવાર નથી અપાતી. આરોપ એવો પણ છે કે સુપ્રિન્ટેન્ડન્ટ ખુદ ગાયનિક સર્જન છે, પરંતુ તેઓ ઓપરેશન નથી કરતા અને ડિલિવરી સમયે માત્ર સ્ટાફ નર્સ જ હાજર રહે છે. પરિણામમાં મજબૂરીમાં સ્થાનિકોને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. દાવો છે કે કોઈ સામાન્ય બીમારી હોય તો પણ લોકોને અહીંથી રિફર કરી દેવાય છે. હોસ્પિટલની લાલિયાવાડી અને સ્થાનિકો રોષે ભરાયા અને એક અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો એક અઠવાડિયામાં હોસ્પિટલ તંત્રની લાલિયાવાડી બંધ નહીં થાય તો તેઓ હોસ્પિટલને તાળાબંધી કરી દેશે. બીજી તરફ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે તમામ આરોપો ફગાવ્યા અને દર્દીઓને તમામ સુવિધાઓ અપાતી હોવાનો દાવો કર્યો. ભાવનગરના વાળુકડ ગામે યુવકની હત્યા કરી 1,10,00,000ની લૂંટ કરાઈ અને ઝડપાયા લૂંટારૂ. ભાવનગરના વાળુકડ ગામે થયેલી લૂંટબીટ મર્ડર કેસના મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓ ઝડપાયા. સુરતમાં રહેતા તુલસીભાઈ સવજીભાઈ લાઠિયા ભાવનગરના લાભુભાઈ સાથે જમીન લે વેચનો ભાગીદાર વ્યવસાય કરતા હતા. જમીનના સોદા માટે તુલસીભાઈ તેમના 2 પુત્રો સાથે 1,10,00,000 રૂપિયા લઈ ભાવનગર પહોંચ્યા, જ્યાં લાભુભાઈએ પોતાના આર્મીમાં નોકરી કરતા પુત્ર તથા અન્ય 4 શખ્સોને બોલાવ્યા. લાભુભાઈએ તેમના પુત્ર અને અન્ય 4 શખ્સો સાથે મળી તુલસી લાઠિયાને તેમના 2 પુત્રોને ઢોરમાર માર્યો અને 1,10,00,000ની લૂંટ ચલાવી ફરાર થયા. ઘટનામાં તુલસી લાઠિયાના મોટા પુત્રનું મોત નીપજ્યું, જેથી આ મામલે તુલસી લાઠિયાએ પુત્રની હત્યા મામલે વર્તેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા મુખ્ય સૂત્રધાર લાભુ સવાણી અને પુત્રની ધરપકડ કરી હતી. વર્તેજ પોલીસે તમામ 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીના અંગદાનથી 4 જીવનમાં દીપ પ્રગટ્યા. સુરતમાં પુત્રના અંગોનું દાન કરાયું. સુરતમાં વિદ્યાર્થીના અંગદાનથી 4 લોકોને નવજીવન મળ્યું. રેલવે કોલોનીમાં રહેતો 17 વર્ષીય વિદ્યાર્થી પરીક્ષા આપવા જતો હતો. તે દરમિયાન અકસ્માત થતા તબીબોએ બ્રેન ડેડ જાહેર કર્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશને અંગદાનનું મહત્વ સમજાવ્યું અને ત્યારબાદ પરિવારે દીકરાનું અંગદાન કરવા માટે સહકાર આપ્યો. પરિવારે દીકરાના હૃદય, લીવર અને બંને કિડનીનું દાન કર્યું હતું. પુત્રના અંગોનું દાન કરવાના નિર્ણયમાં વર્ષો અગાઉ થયેલ મિત્રનું અંગદાન પ્રેરક બન્યું. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પીએમ ગોંડલિયા અને વિપુલ તળાવિયાના જણાવ્યા અનુસાર પરિવારે વહાલસોયા પુત્રના અંગદાન કરવાનો નિર્ણય કરી માનવતાનું મહાન કાર્ય કર્યું. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલની ટીમ અને લીવર અને કિડનીનું દાન અમદાવાદની જ આઈકેડીઆરસી હોસ્પિટલની ટીમે સ્વીકાર્યું હતું. તથાગત પાર્થના પિતા પરશુરામ શાહ રેલવે વિભાગમાં કોમર્શિયલ વિભાગમાં નોકરી કરે છે. આ શાહ પરિવાર મૂળ બિહારનો વતની છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ સુરતમાં વસવાટ કરી રહ્યા છે. પરશુરામ શાહ તેમના એક મિત્ર અગાઉ બ્રેન્ડેડ હતા. તેઓના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. તે જ ઘડીએ તેઓને મનમાં સંકલ્પ લઈ લીધો હતો કે જ્યારે પણ મારા પરિવાર, મિત્રો, સગા સ્નેહીઓમાં આવું કોઈ બ્રેન્ડેડ દર્દી જણાશે તો હું જાતે તેમને સમજાવીશ અને તેઓનું અંગદાન કરાવીશ. મહેસાણાના વાળીનાથ તરભમમાં યોજાશે ભવ્ય મહોત્સવ. પીએમ મોદી આપશે હાજરી. મહેસાણાના વાડીનાથ તરફમાં યોજાશે ભવ્ય મહોત્સવ. વાડીનાથ મહાદેવની કરાશે પ્રાણ પ્રતિષ્ઠા. 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. 22 ફેબ્રુઆરીએ પીએમ મોદી પ્રાણ પ્રતિષ્ઠામાં રહેશે ઉપસ્થિત. પીએમ મોદીના હસ્તે કરાશે વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, આનંદીબેન પટેલ સહિત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહી શકે છે. સાથે જ ભારતના મહામંડલેશ્વરો સહિત સંતો મહંતોની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે. તદુપરાંત 16 થી 22 ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું. દૈનિક 3 લાખ લોકો ઉત્સવમાં દર્શનનો લાભ લેશે, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 5 લાખથી વધુ ભક્તો દર્શનાર્થે ઉમટે તેવી શક્યતા છે. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે કાર્યવાહી. મુફ્તીને લઈ પોલીસ પહોંચી જૂનાગઢ. મુફ્તી સલમાન અઝહરીની પૂછપરછ શરૂ. પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂછપરછનો દોર. એસપી હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કરી પૂછપરછ. એટીએસ, એલસીબી, એસઓજીના અધિકારીઓ પણ હાજર. આવતીકાલે મુફ્તીને કોર્ટમાં રજૂ કરાશે. ચુસ્ત બંદોબસ્ત સાથે જૂનાગઢ લવાયો. 31 જાન્યુઆરીએ કર્યું હતું ભડકાઉ ભાષણ. એટીએસ મુંબઈથી મુફ્તીની કરી હતી ધરપકડ. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.